હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં. તો આજે આપણે અહીંયા બનાવીશું સરસ મજાનું ફાલસાનું જ્યુસ. ફાલસા છે તે ઉનાળાની અંદર જ મળતા હોય છે અને તેની તાસીર છે તે ઠંડી હોય છે. તો ઉનાળાની ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવા માટે તમે આ ફાલસા લાવી અને તેનું જ્યુસ બનાવી અને પી શકો છો. તે શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને તે ખૂબ જ ફાયદાકારક હોય છે શરીર માટે. તો જો તમે પણ જ્યુસ બનાવી અને પીવા માંગતા હોય તો મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન અને આજે આપણે અહીંયા ફાલસાનું જ્યુસ બનાવીશું. ફાલસા છે તે દેખાવમાં એકદમ નાના બોર જેવા લાગતા હોય છે અને તેનો સ્વાદ છે તે ખાટો મીઠો હોય છે. પણ જો આપણે તેનું જ્યુસ બનાવીએ તો આવી રીતે થોડા કાચા જેવા લાગતા હોય. તે બધા જ ફાલસાને આપણે અલગ કરી અને એક સરખા બધા જ લાલ ફાલસા લઈ અને તેનો જ્યુસ બનાવવા માટે ઉપયોગ કરીશું. તો મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર આપણે ફાલસાને એડ કરી દઈશું. તો મેં ફાલસા લઈ અને તેને ધોઈ લીધા હતા. ધોઈ અને પછી જ આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું. હવે આપણે તેની અંદર 2 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. જો તમને વધારે ખાટું પસંદ હોય તો તમે ખાંડ વગર પણ બનાવી શકો છો. અને હવે આપણે પાણી એડ કર્યા વગર તેને ધીમે ધીમે પીસવાનું છે. તો જો આપણે પહેલાં જ પાણી એડ કરી દઈશું તો તેનો પલ્પ છે તે સરસ તૈયાર નહીં થાય. માટે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સરસ એકદમ પલ્પ છે તે તૈયાર કરીશું. ફાલસા શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને જો તમારા સિટી કે શહેરમાં આવી રીતે ફાલસા મળતા હોય તો તે લાવી અને ચોક્કસથી તેનો જ્યુસ બનાવી અને તમે પી શકો છો. તે શરીરને ખૂબ જ ઠંડક આપે છે. તો અહીંયા આપણો ફાલસાનો પલ્પ છે તે તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો પલ્પ છે તે અહીંયા તૈયાર છે. હવે આપણે તેને જ્યુસ બનાવવા માટે ગાળી લેશું. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર આપણે જ્યુસ ગાળવાની ગરણી રાખી અને થોડો થોડો પલ્પ એડ કરતા જઈશું અને ચમચા વડે હલાવી અને સરસ રીતે આપણું જ્યુસ છે તેને ગાળી લેશું. તો તેની અંદરથી આવા જે તેના નાના નાના ઠળિયા કે બી જે કહીએ તે બધા દૂર થઈ જશે. તમે આ ફાલસાને જ્યુસ બનાવ્યા વગર એમનેમ પણ ખાઈ શકો છો. તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. ધોઈ અને તેને ફ્રીજની અંદર મૂકી બહાર કાઢી તેની ઉપર મીઠું નાખી અને ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણું જ્યુસ છે તે તૈયાર થઈ ગયું છે. મેં તેની અંદર થોડું ઠંડુ પાણી છે તે એડ કર્યું છે. તમે આની અંદર વધારે પાણી પણ એડ કરી અને તેને પાતળું જ્યુસ પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા થોડું ઠીક રાખ્યું છે. તો હવે આપણે તેની અંદર થોડું સંચર પાવડર, થોડો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે આની અંદર જો વધારે માત્રામાં સુગર એડ કરી હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા વધારે સુગરનો ઉપયોગ નથી કર્યો માટે મેં લીંબુ એડ નથી કર્યું. તો અહીંયા સરસ મજાનું ફાલસાનું જ્યુસ પીવા માટે રેડી થઈ ગયું છે. તો આપણે તેને ગ્લાસની અંદર સર્વ કરી લેશું. તો અહીંયા તૈયાર કરેલું ફાલસાનો જ્યુસ તમે ફ્રીજની અંદર લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. તેના માટે ફાલસાનો જે આપણે પલ્પ તૈયાર કર્યો હોય છે તેને ખાંડની ચાસણી લઈ અને તેની અંદર એડ કરી થોડી વાર માટે ગેસ ઉપર તેને રાખવાનો હોય છે. ત્યારબાદ ઠંડો કરી અને તેને ગાળી અને તે પલ્પ હોય છે તેને ફ્રીજની અંદર તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. ત્યારબાદ જ્યારે તેને પીવાનું મન થાય ત્યારે તેને લઈ અને તેની અંદર થોડું પાણી એડ કરી અને બરફ એડ કરી અને તમે પી શકો છો. તો મેં અહીંયા વધારે ઠંડો કરવા માટે ફાલસાની જ્યુસની અંદર બરફના ક્યુબ એડ કર્યા છે. તો જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું અને શરીર માટે ખૂબ જ ઠંડક પ્રદાન કરે તેવું ફાલસાનું જ્યુસ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો જો તમારા શહેર કે ગામડામાં પણ આવી રીતે ફાલસા મળતા હોય તો ચોક્કસથી તેનું જ્યુસ બનાવીને પીજો અને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી આ ફાલસાના જ્યુસની રેસીપી કેવી લાગી. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધારેમાં વધારે કમેન્ટ કરજો, જેથી કરી અને મને ખબર પડે કે તમને મારા વિડીયો કેવા લાગે છે. અને તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી કરી
મારા નવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.